નમસ્કાર. આજે આપણે કાર્ય સદેશ અંગો એટલે શું ઉદાહરણ આપી સમજાવો એવો પ્રશ્ન છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ કાર્ય સદસ્ય અંગો આકૃતિ 9.9ની અંદર આપેલા છે. એમાં ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ આપણને બતાવવામાં આવી છે. તો ચામાચીડિયાને પાંખ હોય છે, પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. શું કહે છે? ચામાચીડિયાને પાંખ હોય છે, પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. તે શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરોળીની તુલનામાં વધારે નિકટ છે એવો પ્રશ્ન છે. નિકટ એટલે નજીકનો. તો આના પહેલાં કે આપણે કોઈ તારણ કાઢીએ, આપણે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખોનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે, પરંતુ પક્ષી પાંખ તેના સંપૂર્ણ અગ્ર ઉપાંગની ત્વચાના વિસ્તરણથી બને છે, જે વિષયોથી ઢંકાયેલી રહે છે. આમ બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સહઘટકોમાં વધારે ભિન્નતા આપણને જોવા મળે છે. તેઓ એક જેવા દેખાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, તેઓ એક જેવા દેખાય છે. તો આપણે જોઈ ગયા કે બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સહઘટકોમાં વધારે ભિન્નતા છે, એટલે કે અસમાનતા છે. તેઓ એક જેવા દેખાય છે કારણ કે ઉડવા માટે તેનો ઉપયોગ કરે છે. એના માટે આપણને એક જેવા દેખાય છે. પરંતુ બધાની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. શું કહે છે? પરંતુ બધાની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્ય સદસ્ય અંગોનું લક્ષણ ગણવામાં આવે છે. તો એમની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્ય સદસ્ય અંગોનું લક્ષણ ગણવામાં આવે છે, નહીં કે સમમૂલક અંગો. તો આ સમમૂલક અંગોની અંદર આવતું નથી. તો સમરૂપ કે કાર્ય સદસ્ય અંગોની અંદર ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખનો સમાવેશ થાય છે. તો કાર્ય સદસ્ય અંગોની વ્યાખ્યા તમને આવડવી જરૂરી છે. તો આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે જે અંગોના કાર્ય સમાન હોય પરંતુ મૂળભૂત સંરચના અલગ અલગ હોય તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. તો આપણે જોઈ ગયા કે આ ચામાચીડિયાની પાંખ અને આ પક્ષીની પાંખ, તો એમના કાર્યો કેવા છે? સમાન છે. તો ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખના કાર્યો સમાન છે, કેમ કે બંનેએ ઉડવાનું જ કામ કરે છે. એના માટે એના કાર્ય સમાન છે એવું કહી શકે. તો જે અંગોના કાર્ય સમાન હોય પરંતુ મૂળભૂત સંરચના અલગ અલગ હોય છે તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. તો આપણે જોઈ ગયા કે ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ અંગો જેવા પક્ષીઓના અંગોના કાર્ય સમાન છે, પરંતુ મૂળભૂત સંરચના અલગ અલગ હોય છે તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આપણે જોઈ ગયા કાર્ય સદસ્ય અંગો એ જ છે, પણ તમને વધારે ખ્યાલ આવે એના માટે આપણે વ્યવસ્થિત અહીં મુદ્દા આપ્યા છે કાર્ય સદસ્ય અંગોના. તો આ રીતે પણ તમે આન્સર લખી શકો છો. તો આપણો પ્રશ્ન શું હતો? કાર્ય સદસ્ય અંગો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સામાન્ય રીતે જે અંગોના કાર્ય સમાન હોય પરંતુ મૂળભૂત સંરચના અલગ અલગ હોય
તેવા અંગોને કાર્યસદસ્ય અંગો કહે છે. તો ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ એ બંને ઉડવાનું જ કાર્ય કરે છે, એટલે કાર્ય સમાન થયું કહેવાય, પરંતુ મૂળભૂત સંરચના અલગ અલગ છે. એટલે આવા અંગોને કાર્યસદસ્ય અંગો કહે છે. ચામાચીડિયામાં અને પક્ષીમાં પાંખ હોય છે, જે ઉડવાનું કામ કરે છે. આમ કાર્ય સમાન છે, તેથી કાર્યસદસ્ય અંગો કહેવાય. તો ચામાચીડિયામાં અને પક્ષીમાં પાંખ હોય છે, જે ઉડવાનું જ કામ કરે છે. આમ કાર્ય સમાન છે, તેથી કાર્યસદસ્ય અંગો કહેવાય. પરંતુ ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી બને છે. પક્ષીઓમાં અગ્રબાહુની ત્વચાના વિસ્તરણથી પાંખ બને છે, જે પીસાથી ઢંકાયેલી રહે છે. તો ટૂંકમાં બંને પાંખો હોવા છતાં પાંખોની રચના, પાંખોનું બંધારણ, પાંખોના સંઘટકોમાં આપણને ભિન્નતા જોવા મળે છે. એના માટે એને કાર્યસદસ્ય અંગો કહેવામાં આવે છે. પક્ષીઓ અને ચામાચીડિયામાં પાંખોની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. તો પક્ષીમાં અને ચામાચીડિયામાં પાંખોની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આમ તેને કાર્યસદસ્ય અંગ ગણવામાં આવે છે. તો તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કાર્યસદસ્ય અંગો. ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ. તો પક્ષીમાં અને ચામાચીડિયામાં પાંખોની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આથી તેને કાર્યસદસ્ય અંગો ગણવામાં આવે છે. તો કાર્યસદસ્ય અંગો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તમે આ રીતે આન્સર આપી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.